ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર આજે બંધ રહેતા અસંખ્ય ખેડૂતોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો। ગત વર્ષ ધોરાજી અતુલ સોલવન્ટ કેન્દ્રમાં ખેડૂતોથી મગફળીની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જામકંડોળા રોડ પર આવેલા વેરહાઉસ ખાતે 5 જેટલા ટ્રકની મગફળી રિજેક્ટ થતા ખેડૂતોને આગેવાનોમાં આક્રોશ હતો। આ ઘટનાના પડઘા આજે પણ જોવા મળ્યા અને ખરીદી કેન્દ્ર બંધ હોવાનું જાણવા મળતા ખેડૂતોમાં અકળામણ ફેલાઈ હતી। સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર ખુલ્લા હોવા છતાં માત્ર ધોરાજીનું કેન્દ્ર બંધ રહેતા ખેડૂતોમાં વધુ નારાજગી જોવા મળી। ખેડૂતોનો આક્ષેપ છે કે ગ્રેડર એજન્સીના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે। ક્યાંક નાણાં પડાવવાનો ખેલ ચાલી રહ્યો છે। ખરીદ કેન્દ્ર પર તો સારી ક્વોલિટીની મગફળી સ્વીકારવામાં આવે છે, પરંતુ વેરહાઉસ ખાતે પહોંચતા જ એ જ જથ્થો રિજેક્ટ થઈ જાય છે। ખેડૂતોના આક્ષેપ સાચા કે વેરહાઉસની દલીલ તેની હકીકત તપાસ બાદ જ સામે આવશે, પરંતુ ખરીદી કેન્દ્ર બંધ રહેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ગુજરાતની અંદર મગફળીની ખરીદીના કેન્દ્રો શરૂ થઈ ગયા છે, ત્યારે એકમાત્ર ધોરાજીની અંદર આજે આ મગફળીનું કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે। તેમાં ગ્રેડર એજન્સી છે, એમના અધિકારીઓની મનમાનીને કારણે આજે ખરીદીનું કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે। ખેડૂતોનો માલ છે એ જે ખરીદ કર્યા બાદ સારી ક્વોલિટીનો જે માલ છે ખરીદ કરી અને ગોડાઉન સુધી જાય છે, ત્યારે આ ગ્રેડર એજન્સીના અધિકારીઓ વિના કારણે માલ રિજેક્ટ કરી દેવામાં આવે છે। અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ અધિકારીઓ પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતો આજે કેન્દ્ર બંધ થવાને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક તરફથી રવિ પાકના વાવેતરનું કામ ચાલુ છે, ત્યારે બીજી તરફ આ માલ પહોંચાડવાનું કામ હોય, ખેડૂતો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમારી માગણી છે કે ખેડૂતોનો જે સારી ક્વોલિટીનો માલ ખરીદાય અને ગોડાઉન સુધી પહોંચે છે એ માલને રિજેક્ટ કરવામાં ના આવે અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। સાહેબ, ખેડૂતની યારે કઈ લેવા દેવા નથી, તો માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થાય છે અને પૈસાથી અમારે કઈ લેવા દેવા નથી। અમે તો અહીં ટ્રક આવે છે એને ચેક કરીએ છીએ અને અમારા હિસાબે કોઈ પ્રોબ્લેમ થતો નથી। પેરામીટરની ઉપર જો જાય તો અમારે રિજેક્ટ કરવાની થાય છે। કદાચ 4% ડેમેજ 8% હોય તો એને રિજેક્ટ કરવાનું થાય છે, બાકી બીજો કોઈ પ્રોબ્લેમ અમારા તરફથી છે નહીં અને અમે કોઈ એવું રિજેક્ટ કર્યું નથી। અત્યારે રાબેતા મુજબ ચાલુ જ છે। એ તો ટ્રાન્સપોર્ટરના હિસાબે કદાચ અહીંયા વાહન નહીં પૂગતું હોય તો કદાચ ખરીદ કેન્દ્ર બંધ કર્યું હોય, ત્યાં જગ્યાનો અભાવ હોય, બાકી અમારા હિસાબે કોઈ કામ બંધ છે એવું છે નહીં। અહીંયા મગફળી ખરીદ કેન્દ્રની અંદર અમારો વારો આવ્યો હોય પ્રમાણે અમે મગફળી લઈને આવ્યા। અહીંયા અમારી મગફળી પાસ થઈ ગઈ, એનો વજન થઈ ગયો અને અમે અમારા વાહનો લઈને જતા રહ્યા। પછી પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે। અમારી સરકારને વિનંતી છે કે અહીંયા અમારી બધી રીતે ચકાસણી કરીને મગફળી લીધી છે, એનો વજન થઈ ગયો છે, બધું થઈ ગયું, પાછળથી એવી જાણ કરવામાં આવે કે રિજેક્ટ થઈ છે। આ રિજેક્ટ થવાનું કારણ શું એ અમને સમજાતું નથી। ત્યાં તો અમને એવી જાણ કરે છે કે વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે। હવે વેરહાઉસના અધિકારીઓ કે જે કાંઈ હોય કઈ રીતે રિજેક્ટ કરી એ પણ અમને જાણ નથી। અમારી સરકારને વિનંતી છે કે અમારી મગફળી પાસ થઈ ગયેલી સારી ક્વોલિટીની મગફળી છે, એના પૈસા અમને આપી દે એવી અમારી